નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ। આ ભાગમાં આપણે હેતુલક્ષી પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરીશું, જેમાં એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકાઓની સમજૂતી મેળવીશું। સૌપ્રથમ પહેલો પ્રશ્ન કે જેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો એટલે એમસીક્યુના પ્રશ્નો છે, જેમાં પહેલો સવાલ છે કે આપેલ આકૃતિમાંથી કઈ આકૃતિ 1/2 અપૂર્ણાંક દર્શાવે છે। 1/2 એટલે એક વસ્તુના બે ભાગમાંથી એક ભાગને પસંદ કરવો અને તે છે આકૃતિ નંબર બી। અહીં બે સરખા ભાગ કરીને એક ભાગને રંગેલ છે। ત્યારબાદ બીજો સવાલ કે જે અપૂર્ણાંકમાં અંશની કિંમત છેદ કરતાં ખાલી જગ્યા હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહે છે। તો શુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યા મુજબ અંશની કિંમત કરતાં છેદ હંમેશા નાનો હોવો જોઈએ તો જ એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય, એટલે આ સવાલનો જવાબ આવશે બી। ત્યારબાદ સવાલ નંબર 3, આપેલ અપૂર્ણાંકના સમઅપૂર્ણાંક શોધવા માટે આપેલ અપૂર્ણાંકના અંશ અને છેદનો સમાન સંખ્યા દ્વારા ખાલી જગ્યા કરવામાં આવે છે। તો આપણે દાખલામાં શીખી ચૂક્યા છે કે સમઅપૂર્ણાંક બનાવવો હોય તો અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણાકાર કરીને કરી શકાય અથવા તમે ભાગાકાર કરીને પણ કરી શકો। તેથી આ સવાલનો જવાબ આવશે ડી, ગુણાકાર અથવા ભાગાકાર। ત્યારબાદ સવાલ નંબર 4, આપેલામાંથી કયો શુદ્ધ અપૂર્ણાંક છે? તો શુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યા આપણે સવાલ નંબર 2માં પણ શીખી ચૂક્યા। શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? કે જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય। તો અંશ નાનો અને છેદ મોટો હોય તેવો આપણે આ વિકલ્પ શોધીએ અને તે છે વિકલ્પ નંબર સી, કે જેમાં અંશ 51 એ છેદ 76 કરતાં નાનો છે। ત્યારબાદ સવાલ નંબર 5, અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ ત્યારે જ કહેવાય જ્યારે અંશ અને છેદનો સામાન્ય અવયવ ખાલી જગ્યા મળે। તો તે આવશે 1। જો અંશ અને છેદનો સામાન્ય અવયવ 1 હશે તો જ આપણે એને અતિસંક્ષિપ્ત રૂપમાં છે એમ આપણે કહી શકીએ। ત્યારબાદ આગળ વધીશું। સવાલ નંબર 6, 0/5 એ ખાલી જગ્યા બિંદુ છે તો એ પોતે શૂન્ય જ છે, એટલે આપણે કહી શકીએ કે એ ઓપ્શન સાચો છે। ત્યારબાદ સવાલ નંબર 7, 5/5ને સંખ્યા રેખા પર ખાલી જગ્યા વડે દર્શાવાય। તો આપણે જાણીએ કે અંશ અને છેદ સરખા હોય તો એની કિંમત 1 થાય છે, એટલે આ સવાલનો જવાબ આવશે બી, 1। ત્યારબાદ 8મો સવાલ, 5/10 તેને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો 0 અને 1ની વચ્ચે કેટલા ભાગ કરવા પડે? તો જેટલા છેદ હોય એટલા ભાગ કરવા પડે, એટલે જવાબ આવશે સી, 10 ભાગ કરવા પડે। ત્યારબાદ સવાલ નંબર 9, 5/7ને સંખ્યા રેખા પર ખાલી જગ્યા અને ખાલી જગ્યાની વચ્ચે દર્શાવી શકાય। તો આ ધન અપૂર્ણાંક છે તો આ અપૂર્ણાંક હંમેશા 0 અને 1ની વચ્ચે જ આવે છે, એટલે જવાબ આવશે એ। ત્યારબાદ સવાલ નંબર 10, કે જે અપૂર્ણાંક 1 કરતાં નાનો હોય તેને કયો અપૂર્ણાંક કહેવાય? તો એ આવશે શુદ્ધ અપૂર્ણાંક, કારણ કે અંશ નાનો અને છેદ મોટો। 11મો સવાલ, કોઈપણ અપૂર્ણાંકના ખાલી જગ્યા સમઅપૂર્ણાંક મેળવી શકાય। તો સમઅપૂર્ણાંક આપણી જરૂરિયાત મુજબ ગમે તેટલા મેળવી શકાય, એટલે આ સવાલનો જવાબ આવશે બી, અસંખ્ય। ત્યારબાદ સવાલ નંબર 12, કે જેમાં મિશ્ર અપૂર્ણાંકમાં એક ખાલી જગ્યા ભાગ અને બીજો ખાલી જગ્યા ભાગ હોય છે। તો એ પણ આપણે એક ભાગમાં શીખી ચૂક્યા છે કે મિશ્ર અપૂર્ણાંક એ તેની અંદર પૂર્ણ અને અપૂર્ણ બંને ભાગ આવે છે, એટલે આપણે જવાબ આવશે એ, પૂર્ણ અને અપૂર્ણ। ત્યારબાદ હવે આપણે પ્રશ્ન નંબર 2ની સમજૂતી મેળવીએ અને તે છે ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા કે ખાલી જગ્યા એવી સંખ્યા છે કે જે એક સમગ્ર ભાગનું પ્રતિનિધિત્વ કરે। તો સમગ્ર ભાગનું પ્રતિનિધિત્વ કરે એ કોણ હશે? એ છે અપૂર્ણાંક। ત્યારબાદ ખાલી જગ્યા નંબર 2, કે 3/4માં ખાલી જગ્યા અંશ અને ખાલી જગ્યા છેદ। તો ઉપર જે સંખ્યા હોય તેને અંશ ને નીચે જે સંખ્યા હોય એને છેદ કહેવાય, એટલે અંશ આવશે 3 અને છેદ આવશે 4। ત્યારબાદ ત્રીજો સવાલ, કે દરેક અપૂર્ણાંક સંખ્યાને ખાલી જગ્યા પર દર્શાવી શકાય। તો એનો જવાબ આવશે સંખ્યા રેખા। સવાલ ખાલી જગ્યા નંબર 4, જે અપૂર્ણાંકમાં અંશની કિંમત છેદ કરતાં મોટી હોય, એટલે અંશ મોટો અને છેદ નાનો, તો એ અપૂર્ણાંકને કહેવાય છે અશુદ્ધ અપૂર્ણાંક। ખાલી જગ્યા નંબર 5, 14/3
તેને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો 14નો 3 વડે ભાગાકાર કરીએ તો 3 ચોક 12 અને શેષ વધશે 2 અને હવે આપણે એને ગોઠવીને લખીએ તો આપણો જવાબ બનશે 4.2/3. તે રીતે ખાલી જગ્યા નંબર 6 27/4 કરીને આપણે એને મિશ્રમાં રૂપાંતર કરી શકીએ. 4નો ભાગ 4 છંગ 24, શેષ વધશે 3 એટલે એને ગોઠવણી કરીએ તો આપણો જવાબ બનશે 6.3/4. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 7 મિશ્ર અપૂર્ણાંકને આપણે અશુદ્ધમાં રૂપાંતર કરીએ. 12.5/7. સૌપ્રથમ 12 અને 7નો ગુણાકાર જે થશે 84, તેની અંદર અંશના આપણે 5 ઉમેરીએ તો જવાબમાં મળશે 89 અને છેદમાં છે 7 એટલે જવાબ થશે 89/7. તે રીતે ખાલી જગ્યા નંબર 8 મિશ્ર અપૂર્ણાંક છે 7.17/21. અહીં પણ 21 અને 7નો ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં મળશે 147 અને તેમાં આપણે અંશના 17 ઉમેરીએ તો જવાબ થશે 164 અને છેદમાં છે 21 એટલે જવાબ થશે 164/21. નવમી ખાલી જગ્યા અપૂર્ણાંકના અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં અંશ અને છેદનો ગુસા કેટલો મળે તો તે મળે છે 1. 10મી ખાલી જગ્યા જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેને કેવા અપૂર્ણાંક કહેવાય તો એને કહેવાય સમછેદી અપૂર્ણાંક. ખાલી જગ્યા નંબર 11 કે જે અપૂર્ણાંકમાં છેદ અલગ અલગ હોય એટલે છેદ જુદા જુદા હોય તો તેને કયા અપૂર્ણાંક કહેવાય તો એને કહેવાય વિષમછેદી અપૂર્ણાંક. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 12 સરવાળાનો દાખલો છે. સમછેદી અપૂર્ણાંકના સરવાળા માટે માત્ર અંશનો સરવાળો કરીશું તો 1 અને 0નો સરવાળો થશે 1 અને છેદમાં 7 એટલે આ ખાલી જગ્યાનો જવાબ આવશે 1/7. ખાલી જગ્યા નંબર 13 બાદબાકીનો દાખલો છે. 6/8 ઓછા 3/8 તો માત્ર અંશની બાદબાકી કરીશું. 6માંથી 3ને બાદ કરતાં 3 મળે છે અને છેદમાં 8 એટલે આ ખાલી જગ્યાનો જવાબ થશે 3/8. આગળ વધીશું. પ્રશ્ન નંબર 3 કે જેમાં ખરા ખોટાના વિધાન આપણે જોવાના છે. ખરા ખોટા એમાં પહેલું વિધાન આપણે જોઈએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા. તો પહેલું વિધાન છે 14/63 એ 2/9ના સમઅપૂર્ણાંક છે. તો અતિસંક્ષિપ્ત રૂપ આપીને આપણે નક્કી કરી શકીએ. 14ના ભાગ પડે છે 7 × 2 અને 63ના ભાગ પડે છે 7 × 9. 7 દૂર કરતાં જવાબમાં મળે છે 2/3 અને અહીં 2/9 આપેલ છે 2/9 અને અહીં પણ 2/9 આપેલ છે માટે કહી શકીએ કે આ પહેલું વિધાન ખરું છે. ત્યારબાદ 3/10ને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો સંખ્યા રેખામાં 10 ભાગ પડવા પડે તો આ પણ વિધાન સાચું છે કારણ કે છેદમાં 10 છે એટલે 10 ભાગ કરવા પડે. ત્યારબાદ 3/7 એ શુદ્ધ અપૂર્ણાંક છે તો અંશ નાનો અને છેદ મોટો હોય તો એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય એટલે આ વિધાન ખરું છે. 10/3 એ શુદ્ધ અપૂર્ણાંક છે. શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ નાનો અને છેદ મોટો હોય છે પરંતુ અહીં અંશ મોટો છે અને છેદ નાનો છે એટલે આ વિધાન ખોટું છે. આગળ વિધાન નંબર 5 15/2 એ અશુદ્ધ અપૂર્ણાંક છે તો આ વિધાન ખરું છે કારણ કે અંશ 15 એ છેદ કરતાં મોટા છે. ત્યારબાદ વિધાન નંબર 6 2/10 તેનો સમઅપૂર્ણાંક 4/20. તો સમઅપૂર્ણાંક શોધવા માટે આપણે અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણીએ. માનો કે અંશને આપણે 2 વડે ગુણીએ તો છેદને પણ 2 વડે ગુણવું પડે તો ગુણાકાર થશે 4/20 અને અહીં જવાબમાં 4/20 આપેલ છે એટલે આ વિધાન ખરું છે. ત્યારબાદ વિધાન નંબર 7 7/14 તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ. તો 7/14નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ આ રીતે થશે 7 × 1 = 7 અને 7 × 2 = 14. સરખા અવયવ 7ને દૂર કરીએ તો જવાબ આવશે 1/2 જ્યારે અહીં આપેલ છે 1/4 માટે આ વિધાન ખોટું છે. આગળ 1/2 3/2 એ સમછેદી અપૂર્ણાંકો છે. સમછેદી અપૂર્ણાંકોની વ્યાખ્યા મુજબ જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તેને સમછેદી અપૂર્ણાંક કહે છે માટે આ વિધાન ખરું છે. વિધાન નંબર 9 આપેલા અપૂર્ણાંકોમાં સૌથી નાનો અપૂર્ણાંક 3/2 છે તો આ વિધાન
ખોટું છે. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 કે જેમાં જોડકા જોડવાના છે. આકૃતિ પ્રમાણે આપણે એને અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાના છે. અહીં તમે જોશો અ વિભાગમાં આકૃતિ અને બ વિભાગમાં એના જવાબ આપેલ છે. સૌપ્રથમ આકૃતિ કે જેમાં 4 સરખા ભાગ કરેલ છે તે પૈકી માત્ર એક જ ભાગને રંગેલ છે, તો તેનાથી બનતો અપૂર્ણાંક થશે 1/4, એટલે પહેલાં સાથે આવશે ડી વિકલ્પ. ત્યારબાદ બીજું કે એક આકૃતિના 4 સરખા ભાગ કરેલ છે અને એ 4 ભાગને રંગેલ છે, માટે એ થશે 4/4 અને 4/4 એટલે એક આખો ભાગ થઈ જાય, એટલે એનો જવાબ આવશે એ. ત્યારબાદ ત્રીજી આકૃતિ કે જેમાં 4 સરખા ભાગમાંથી માત્ર 3 જ ભાગને રંગેલ છે, એટલે એનો જવાબ થશે 3/4 એટલે કે સી. અને છેલ્લી આકૃતિ કે જેમાં 4 સરખા ભાગમાંથી માત્ર 2 જ ભાગ રંગેલ છે, તો એનો જવાબ બનશે 2/4, જેનું આપણે અતિસંક્ષિપ્ત રૂપ આપીશું 2 × 2 2 દુ 4, અંશ અને છેદના 2 દૂર કરીએ તો જવાબમાં મળશે 1/2, એટલે વિકલ્પ આવશે બી. આમ અહીં આપણે આ પ્રકરણમાં પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ અંતર્ગત હેતુલક્ષી પ્રશ્નો કે જેમાં વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકાઓની સમજૂતી મેળવી. આમ અહીં આ પ્રકરણ નંબર 7 પૂર્ણ થાય છે. હવે પછી આપણે પ્રકરણ નંબર 8 અને એના પછીના પ્રકરણોની સમજૂતી મેળવીશું. તેથી સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો, જેથી તમે આઈડિયલ સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિગતસર સમજી શકો. થેન્ક યુ.